નમસ્કાર. તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ. જી હા દોસ્તો, હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો. સૌપ્રથમ તો આપ સૌના સાથ સહકાર અને ખૂબ જ પ્રેમ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપણી સાથે નવા જોઈન થયેલા મિત્રોને જણાવવાનું કે આપણી હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ ઉપર આપના આરોગ્યને લગતી ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવે છે અને એ પણ ખૂબ જ સરળ ભાષામાં બધાને સમજણ પડી જાય એ રીતે પ્રસ્તુત કરવામાં આવે છે. તો જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો તરત જ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી એક પણ અગત્યની માહિતી કે જે તમારા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે એ તમે ચૂકી ના જાઓ. અને આ રીતે તમારું સ્વાસ્થ્ય સારામાં સારું થાય. તમારું સ્વાસ્થ્ય સારું થાય એટલે તમારી પ્રગતિ સારામાં સારી થાય, તમારી આર્થિક પ્રગતિ પણ ખૂબ થાય અને ઓવરઓલ તમારી પ્રગતિ થાય, ખુશખુશાલી થાય. આવા જ શુભ આશય સાથે આજનો વિડીયો લઈને તમારી સમક્ષ ખાસ જાહેરાત કરવાની છે. દોસ્તો, હવેથી આપણા જે દોસ્તો આપણી જોડે સંકળાયેલા છે, જે મને ખૂબ પ્રેમ કરે છે, એ બધા માટે થોડો લાભ થાય એવી એક વાત લઈને આવ્યો છું. દોસ્તો, હવેથી બ્લડ ગ્લુકોઝ માપવા માટેનું સાધન, એની પટ્ટીઓ અને બીજા જે ડાયાબિટીસ અને પ્રેશર માટે અગત્યના ડિવાઇસ હોય, સાધનો હોય, એ બધું આપણે એમેઝોનની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં મૂકવાની ચાલુ કરી છે. તમે આપણા ડિસ્ક્રિપ્શનમાં જઈને જે તે વસ્તુની લિંક પર ક્લિક કરીને એમેઝોનમાંથી એ વસ્તુઓ મંગાવી શકો છો અને તમારું સ્વાસ્થ્ય દિવસે દિવસે સારું કરી શકો છો. દોસ્તો, આપણે આરોગ્યના લગતા અનેક વિડીયો રજૂ કરેલા છે. એમાંય ખાસ કરીને આપણે ડાયાબિટીસ માટે હરાવો ડાયાબિટીસ સિરીઝ ચાલી રહી છે અને એમાં આપણે અલગ અલગ પાસાઓને આવરી લેતા ઘણા બધા વિડીયો રજૂ કરેલા છે. એટલે જે મિત્રો નવા આવેલા છે, આજે જે જોઈન થયા છે, એમને જણાવવાનું કે આપણી ચેનલ ઉપર જઈને ડાયાબિટીસના અન્ય વિડીયો પણ જોઈ લે અને એમનું બેકગ્રાઉન્ડ પાકું કરી દે કે જેથી આપણા આવતા વિડીયોમાં એ બધાનું બેકગ્રાઉન્ડ તરત જ સમજણ પડી જાય. દોસ્તો, આપણે ગયા વિડીયોમાં ફાસ્ટિંગ શુગર વિશે વાત કરી હતી, જે આપણે રાત્રે એટલે સાંજે જમ્યા પછી રાતે સૂઈ જઈએ ત્યારે આપણે કશું ના જમ્યા આવીએ, સવારે જે રીડિંગ લેવામાં આવે એને આપણે ફાસ્ટિંગ શુગર તરીકે ઓળખીએ છીએ. એનું મેડિકલ નામ ફાસ્ટિંગ પ્લાઝમા ગ્લુકોઝ છે અને એના વિશે મેં સંપૂર્ણ માહિતી આપણા આ વિડીયોની આગળના વિડીયોમાં આપેલી છે. હવે એ ફાસ્ટિંગ શુગરની વાત થઈ ગઈ. હવે આવે કે આપણે જમ્યા પછી 2 કલાકનું શુગર, એને આપણે પીપીજી તરીકે ઓળખીએ છીએ. હવે આ જમ્યા પછીના 2 કલાકના શુગરની આજે વાત કરવાની છે. એ શુગરનું લેવલ જાણવું અને એને મહત્ત્વ આપવું કેમ અગત્યનું છે, આપણે કેમ જમ્યા પછીના 2 કલાકના રીડિંગને મહત્ત્વ આપવું જોઈએ અને એનાથી આપણને શું ફાયદો થાય અને આપણી હેલ્થ કેવી રીતે સારી થાય, એ બધી જ વાતો, એ બધી જ ડિસ્કશન અને બધી જ સમજણ આજે આપણે કરવાના છીએ. તો ચલો દોસ્તો, શરૂ કરીએ. તો આપણે જમ્યા પછી 2 કલાકે જ્યારે આપણે શુગર માપીએ આપણા બ્લડમાં, કે આપણા બ્લડમાં એ વખતે કેટલું શુગર છે, એને પોસ્ટ પ્રાન્ડિયલ ગ્લુકોઝ કહેવાય અને આ ટેસ્ટનું નામ પોસ્ટ પ્રાન્ડિયલ ગ્લુકોઝનો ટેસ્ટ કહેવાય. અને આ લેવલ કેમ જાણવું જોઈએ અને એનું શું મહત્ત્વ છે એ આપણે આ વસ્તુ સમજવા પહેલાં ખૂબ જ બેઝિક વસ્તુ જે મેં આપણા આગળના વિડીયોમાં સમજાવેલી છે, એનું બેકગ્રાઉન્ડ આપણે ખૂબ ઝડપથી સમજી લેવું જરૂરી છે, કારણ કે આજે જે દર્શકો આપણી સાથે જોઈન્ટ થયા છે એમને એ બેકગ્રાઉન્ડ જણાવવું જોઈએ. એટલે દોસ્તો, ખૂબ ઝડપથી જણાવી દઉં કે આપણે જે પણ વસ્તુ કન્ઝ્યુમ કરીએ, આપણે જે ખાઈએ એનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય. એ ગ્લુકોઝ આપણા લોહીમાં વહે અને એ લોહી વહેતું આપણા સમગ્ર શરીરના અલગ અલગ કોષો જોડે જાય, એમાં ત્યાં શુગર જાય. પરંતુ એ શુગરને
એ કોષમાં કાર્ય કરવા માટે એક ચાવીની જરૂર પડે, અને એ ચાવીનું નામ શું છે? ઇન્સ્યુલિન. જી હા દોસ્તો, આપણી જોડે જોડાયેલા દોસ્તો છે એમને ખબર જ છે આ ઇન્સ્યુલિનની ચાવી હોય છે. હવે આ જે ઇન્સ્યુલિન છે એ આપણા ઇન્સ્યુલિન પ્રોડક્ટ્સ કરતાં પાનક્રિયાસ નામનું જે ગ્રંથિ છે એમાંથી ઉત્પન્ન થાય છે. એટલે પાનક્રિયાસ ગ્રંથિ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે, અને એ ઇન્સ્યુલિન એક ઉત્સેચક તરીકે અથવા તો એક તમે કહો કે જે પ્રક્રિયામાં ભાગ ના લે પણ પ્રક્રિયાને શરૂ કરે અને મદદ કરે એવા એક પદાર્થ તરીકે કામ કરતું હોય છે. હવે ઇન્સ્યુલિન શું કરે છે? આપણા કોષના અંદર રિસેપ્ટર્સ હોય છે, એ રિસેપ્ટર્સને એક્ટિવ કરીને આપણા કોષ સુધી પહોંચેલા સુગરને ઉર્જામાં, શક્તિમાં અથવા તો કોષના બંધારણમાં વાપરે છે. હવે આ સુગર કોષના બંધારણમાં વપરાવાથી આપણા બ્લડમાંથી ઓછી થઈ જાય છે, અને આ રીતે એક નોર્મલ માણસ જે હોય, એમને કોઈ રોગ ના હોય, ડાયાબિટીસ ના હોય, એમની શુગર રેગ્યુલર રીતે વપરાતી રહે છે, અને લોહી જે સામાન્ય આપણે નિયમ પ્રમાણે જે શુગર હોવું જોઈએ એટલું શુગર લોહીમાં બાકી વધતું હોય છે. પરંતુ જ્યારે આપણને ડાયાબિટીસ હોય ત્યારે જે નિર્ધારિત માત્રાઓ છે એના કરતાં આપણા બ્લડમાં શુગર વધારે બચી જાય છે અને બ્લડમાં ફરતું રહે છે. એનો કન્ઝ્યુમ થતું નથી, એનો વપરાશ કોષમાં થઈ શકતો નથી. આપણે આગળ એ પણ જાણીતું કે એના રીઝન શું હોય છે કે આપણું જે કોષ હોય છે એમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઊભું થાય, અને નંબર 2 રીઝન આપણું પાનક્રિયાસ કામ કરતું ઓછું થઈ જાય. આ 2 મહત્ત્વના કારણો છે કે આપણું શુગર લોહીમાંથી વપરાતું નથી. હવે આટલું બેકગ્રાઉન્ડ જાણ્યા પછી જ આજનો વિષય આપણે સમજી શકીશું. તો આજે આપણે પીપીજી વિશે વાત કરીએ છીએ, અને એ વાત હવે આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે ફાસ્ટિંગ બ્લડ શુગર આપણે જે માપીએ છીએ એ ફાસ્ટિંગ બ્લડ શુગર આપણા ડાયાબિટીસની શરૂઆત કેવી રીતે થાય છે, આપણને ડાયાબિટીસ થયો કે નહીં, એ બધું જાણવા માટે વધારે ઉપયોગમાં આવે છે. જ્યારે પોસ્ટ પાન્ડિયલ ગ્લુકોઝ છે એનું જે લેવલનું માપ છે એ આપણી ઓવરઓલ આખા ગ્લુકોઝનું આપણા શરીરમાં ચયાપચય કેવી રીતે થાય છે, અને આખું આપણા શરીરનો રિસ્પોન્સ શું છે શુગર પ્રત્યે, એ આખો રિસ્પોન્સ આપણને જમ્યા પછીના 2 કલાકના રીડિંગમાં મળે છે. એટલે ફાસ્ટિંગ બ્લડ શુગરનું મહત્ત્વ આપણે આગલા વિડીયોમાં સમજ્યા હતા, અને પીપીજીનું મહત્ત્વ એ અલગ મહત્ત્વ છે, એ આપણે આજે સમજી રહ્યા છીએ. તો આ જે પીપીજી લેવલ છે એટલે કે પોસ્ટ પ્રાન્ડિયલ ગ્લુકોઝ જે જમ્યા પછીના 2 કલાકનું છે, એનું પણ યુનિટ જે છે, યુનિટ ઓફ મેઝરમેન્ટ એટલે માપનો યુનિટ, એ છે mg/dl એટલે કે મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર. આ યુનિટમાં એ માપવામાં આવે છે. હવે સામાન્ય રીતે જ્યારે આપણું નોર્મલ ડાયાબિટીસ હોય એટલે કે ડાયાબિટીસ ના હોય તો એ સામાન્ય લેવલ 140થી ઓછું હોવું જોઈએ, તો આપણને ડાયાબિટીસ ના હોય. અને જો ડાયાબિટીસ હોય તો એ લેવલ 140થી વધારે આવતું હોય છે. હવે આ જે લેવલ આપણે શોધ્યું એ એક્ઝેક્ટ શું છે, તો આપણે એક્ઝેક્ટ વાત કરીએ તો જ્યારે આપણે જમવાનું શરૂ કરીએ પહેલો કોળિયો ત્યારે જેટલા વાગ્યા હોય એના પછીના 2 કલાક. હવે આપણું શરીર આપણે જેવું પણ ખોરાક ધારણ કરીએ, આપણે ખાઈએ એટલે તરત જ એમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સનું પાચન કરી નાખીને એમાંથી ગ્લુકોઝ ઉત્પન્ન કરી નાખે, અને એ ગ્લુકોઝ આપણે ખાધું હોય ત્યારે અચાનક એકદમ આપણા શરીરને અવેલેબલ થાય, આપણા શરીરને મળે. એટલે આપણા બધાનું બ્લડ શુગર આપણે જ્યારે જમીએ ત્યારે વધે છે, પરંતુ નોર્મલ માણસોમાં 2 થી 3 કલાકે એ લેવલ આપણા જ્યારે જમવા બેઠા હોઈએ એ પહેલાંનું જે રીડિંગ હોય ત્યાં પાછું આવી જાય. પરંતુ જ્યારે ડાયાબિટીસ હોય ત્યારે આ રીડિંગ પાછું આવી શકતું નથી. હવે જ્યારે આ રીડિંગ પાછું નથી આવી શકતું, નોર્મલ નથી થતું, એનો અર્થ કે આપણા બ્લડમાં શુગર વધારાની રહી જાય છે. 2 થી 3 કલાક પછી પણ શુગર જેટલી વપરાવી જોઈએ એ આપણા બ્લડમાં વપરાઈ શકતી નથી. એટલે આને આપણા બોડીનો શુગર પ્રત્યેનો રિસ્પોન્સ કહેવાય.
એ રિસ્પોન્સ આપણો ધીમો થઈ ગયો હોય, ચયાપચયની આખું જે કોન્સેપ્ટ છે એ ચયાપચય ધીમું થઈ ગયું હોય ત્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને એનું નામ જ પીપીજી એટલે કે પોસ્ટ પ્રાન્ડિયલ ગ્લુકોઝ લેવલ. દોસ્તો, આ પોસ્ટ પ્રાન્ડિયલ ગ્લુકોઝ લેવલ એનું મહત્ત્વ શું છે, આપણે અને આપણા ડૉક્ટર્સ કેમ એને આટલું મહત્ત્વ આપે છે? તો આપણે પીપીજી જાણવાથી આપણા શરીર ઉપર તરતનો શું અસર થશે, એકદમ તરત શું અસરો થશે એ આપણે જાણી શકીએ છીએ. દોસ્તો, આપણે તરતની ઇમરજન્સી પરિસ્થિતિઓનો વિચાર કરીએ તો એક એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે કે જ્યારે આપણા ડાયાબિટીસ વધારે હોય, બ્લડમાં શુગર વધારે હોય, એનો અર્થ એ થયો કે આપણું શુગર આપણા કોષને નથી મળતું. હવે જ્યારે પણ બ્લડમાં શુગર વધારે હોય ને આપણા કોષને શુગર ના મળે એટલે આપણો કોષ શું કરે કે ગમે ત્યાંથી એને તાકાત તો જોઈએ જ, તો એ આપણા શરીરનો અંદર જે ફેટના કણ હોય, જે ફેટ હોય, ચરબી હોય, એનો ઉપયોગ તાકાત બનાવવા માટે કરી જતા હોય છે. એટલે હવે શું થાય કે જ્યારે ફેટ વપરાય એટલે કીટોન્સ ઉત્પન્ન થાય અને જે આ કીટોન્સ છે એ ખૂબ ખરાબ પરિસ્થિતિ ઊભી કરતા હોય છે. હવે આ જે પરિસ્થિતિ ઊભી થાય છે એને મેડિકલની ભાષામાં ડાયાબેટિક કીટો એસિડોસિસ એવું નામ આપવામાં આવ્યું છે. અને આ પરિસ્થિતિ આપણા જીવન માટે અને આપણી તબિયત માટે ભયજનક હોય છે. દોસ્તો, આપણા બ્લડમાં જ્યારે બહુ શુગર વધી જાય અને કોષમાં વપરાય નહીં ત્યારે એક બીજી ખતરનાક પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એમાં શું થાય છે કે જ્યારે પણ આપણા બ્લડમાં શુગર વધી જાય એટલે એક જાતનું એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે આપણા બ્લડમાંથી પાણી બહાર ખેંચાઈ જાય છે, આપણા કોષ તરફ ખેંચાઈ જાય. આમાં શું હોય છે, વચ્ચે એક દિવાલ હોય છે પાતળી, જે કોષ અને લોહીને જુદું પાડતી હોય છે. જેમ કોઈ આરઓ ફિલ્ટરમાં ઓસ્મોસિસ થઈને જે હાનિકારક પદાર્થો બહાર ના નીકળી જાય અને સારા પદાર્થો બહાર નીકળે એવું વચ્ચે એક મેમ્બ્રેન હોય છે, એવું જ આપણું અંદર શરીરમાં પણ એક લેયર, એક મેમ્બ્રેન બનેલું હોય છે. એ મેમ્બ્રેનમાંથી પાણી બહાર નીકળી જાય છે. હવે પાણી બહાર નીકળી જવાથી આપણા શરીરની અંદર, આપણા લોહીની અંદર જે તત્વો હોય છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એ બધા જ જે તત્વો હોય છે એ તત્વોને હરવા ફરવા માટે, આગળ વધવા માટે એનું માધ્યમ મળતું નથી. અને બીજું શું થાય છે કે એ તત્વોનું કોન્સન્ટ્રેશન વધી જાય છે, કારણ કે પાણી જતું રહ્યું એટલે એ તત્વો પ્રમાણ માપમાં વધી ગયા. હવે આવી પરિસ્થિતિ છે એ ખૂબ જ ખતરનાક છે. દોસ્તો, આ પરિસ્થિતિને હાઇપર ઓસ્મોલર હાઇપર ગ્લાયસેમિક સ્ટેટ એવું એક નામ મેડિકલની ભાષામાં આપવામાં આવ્યું છે. પરંતુ આપણે આ નામ સાથે જાણીને કે યાદ રાખવાની જરૂર નથી. આપણે ખાલી સાદી સમજ કેળવીએ કે આપણને ડાયાબિટીસ હોય ત્યારે આ ટાઈપની ખતરનાક પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એટલે પરિસ્થિતિનું નામ તમને યાદ ના રહે તો કંઈ ટેન્શન લેતા નહીં, એ નામ યાદ તમારે રાખવાની જરૂર નથી. કદાચ તમારે જાણવું હોય તો ફરીથી વિડીયો પ્લે કરીને પછી જાણી લેજો, પરંતુ ખાસ એની ઉપર બહુ તમે ભાર ના. દોસ્તો, આ પરિસ્થિતિ એવી છે કે એ આપણા સતત વધતા શુગરના કારણે ધીમે ધીમે ડેવલપ થતી જ હોય. પરંતુ અમુક પરિસ્થિતિઓ એવી આવે કે ભાઈ તરત જ એનું ટ્રિગર થાય, એટલે કે એ તરત આકસ્મિક તમારી ઉપર હુમલો કરી દે. હવે આ હુમલો થાય ત્યારે શું થાય એ આપણે જોઈએ. દોસ્તો, આવો હુમલો આપણી ઉપર થાય ત્યારે આપણને ખૂબ તરસ લાગી જાય, આપણું મોઢું સુકાવા માંડે, આપણને મૂંઝારો થવા માંડે, આપણને થાક લાગી જાય, અશક્તિ લાગી જાય અને આપણે સાવ સાદી ભાષામાં, ગુજરાતીની તળપદી ભાષામાં કહીએ તો ચક્કર વક્કર એવું થઈ જાય. અને જો આ પરિસ્થિતિને ટ્રીટમેન્ટ ના આપવામાં આવે અને જો સિવિયર એટેક હોય, એટલે ખૂબ ગંભીર એટેક હોય, તો માણસ તરત જ કોમામાં જઈ શકે છે અને કોઈ કેસમાં માણસ બચી શકતા નથી હોતા. એટલે દોસ્તો, આ પરિસ્થિતિ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને એટલે જ દોસ્તો પીપીજી લેવલ ઉપર વોચ રાખવી, એને કન્ટિન્યુઅસ એનું માપ રાખવું, એનું રીડિંગ લેવું અને એના પ્રમાણે આપણને એની ખબર રાખવી એ ખૂબ જ અગત્યની બાબત છે. તો આપણે પીપીજી લેવલનું ધ્યાન ના રાખીએ તો થતી ટૂંકા ગાળાની અસરો હમણાં જોઈએ, પણ એની લાંબા ગાળાની પણ અસરો થતી હોય છે. હવે આપણે પીપીજી લેવલ ઉપર આપણું પૂરતું ધ્યાન ના રાખીએ તો લાંબા ગાળાની અસરોમાં આંખો, હાર્ટ, આપણી કિડની
આપણી આખી નર્વ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર જેમાં મગજ પણ આવી ગયું એ બધું જ ડેમેજ થઈ શકે છે. એના સિવાય આપણે જેમ આપણા હૃદયમાં જતી ધમનીઓમાં પ્લેગ જામી જતો હોય છે, એક પડ જામી જતું હોય છે નુકસાનકારક, એવો જ પ્લેગ આપણા હાથ અને પગની રક્તવાહિનીઓ પણ જામી જતો હોય છે. એને પેરીફેરિયલ વાસ્ક્યુલર ડિઝીઝ કહેવામાં આવે છે. એટલે દોસ્તો આપણે જો પીપીજી પર ધ્યાન ના રાખીએ તો આપણને આ બધી જ તકલીફો થવાની સંભાવના હોય છે અને એટલે જ પીપીજી ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. દોસ્તો પીપીજી ઉપર નજર રાખવાથી આપણને એક ફાયદો એ થાય છે કે આપણી જે ઓવરઓલ ગ્લાયસેમિક આપણી જે ચયાપચયની પ્રક્રિયા છે એની ઉપર આપણું ધ્યાન જાય છે અને એની ઉપર ધ્યાન જવાથી આપણે અને આપણા ડૉક્ટર બંને ભેગા મળીને આપણી દવાનો ડોઝ એડજસ્ટ કરી શકીએ છીએ. આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની જરૂર હોય તો લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકાય છે. આપણું ડાયટ બદલવાની જરૂર હોય તો આપણું ડાયટ પણ બદલી શકાય છે. દવા બદલવાની સાથે દવાનો ટાઈમ બદલવાની જરૂર હોય તો એ પણ આપણે બદલી શકીએ છીએ. એટલે દોસ્તો આ પીપીજીનો આ ખૂબ જ મોટો ફાયદો છે. એટલે પીપીજી લેવલ જાણવું ખૂબ અગત્યનું છે. દોસ્તો પીપીજીનો એક બીજો ફાયદો પણ છે કે પીપીજીની સાથે સાથે જો આપણને વ્યક્તિની ઉંમર, વ્યક્તિના જૂના બીજા કેટલા રોગ છે, ડાયાબિટીસની સાથે સાથે કયા કયા રોગ છે એ ખબર પડે, એના સિવાય ક્યારથી ડાયાબિટીસ થયેલો છે એ ખબર પડે અને એ વ્યક્તિની ટોટલ લાઈફસ્ટાઈલ કેવી છે. લાઈફસ્ટાઈલ એટલે એનું જીવન બેઠાડું છે કે પ્રવૃત્તિવાળું છે, કસરત કરે છે કે નથી કરતા, જમવાના ડાયટમાં વૈજ્ઞાનિક રીતે શુગર કંટ્રોલ થાય એ ટાઈપનું ધ્યાન રાખે છે કે નથી રાખતા, દવા રેગ્યુલર લે છે કે નહીં, એ વ્યક્તિ ગુસ્સો કરે છે કે શાંત રહે છે, મગજ ઉપર એમનો કંટ્રોલ રહે છે કે નહીં, એ બધી જ બાબતો જો આપણે જાણતા હોઈએ, આપણા જે ડૉક્ટર છે જાણતા હોય આપણા પીપીજી લેવલની સાથે, તો એ ખાસ વ્યક્તિ માટે ખાસ ટ્રીટમેન્ટ ટેલર મેડ જેને કહીએ ને કે ખાસ ટ્રીટમેન્ટ નક્કી કરી શકાય છે અને ખાસ ટ્રીટમેન્ટ નક્કી થવાથી એ વ્યક્તિને ડાયાબિટીસ હરાવવામાં ખૂબ સારી મદદ મળે છે. દોસ્તો પીપીજી ઉપર નજર રાખવાથી એક ખૂબ મોટી મુશ્કેલીમાંથી આપણે બચી શકીએ છીએ અને દોસ્તો એ મુશ્કેલીનું નામ છે હાઇપોગ્લાયસેમિયા. જ્યાં દોસ્તો આ હાઇપોગ્લાયસેમિયા વિશે મેં આપણા આગલા વિડીયોમાં સમજાયેલું છે. તમને ફરીથી અને ઝડપથી જણાવી દઉં કે દોસ્તો હાઇપોગ્લાયસેમિયા એટલે આપણું જે શુગર લેવલ મિનિમમ 70 રહેવું જોઈએ, એ 70 કરતાં પણ જ્યારે નીચે ઉતરી જાય ત્યારે આપણે છેક બેભાન થઈ જવા સુધીના અને કોમામાં જવા સુધીના પરિણામો આવતા હોય છે. અને એમાં પણ એવું થાય છે, મેં હમણાં પણ તળપદી શબ્દ વાપર્યો કે ચક્કર-વક્કર એટલે કે ચક્કર આવે, આંખે અંધારા આવે, પાણી પી જઈએ એવું થાય, તરત કંઈ ખાઈ લઈએ એ ટાઈપનું થાય અને જો ધ્યાન ના રાખવામાં આવે તો એ ચક્કર વધતા વધતા છેવટે માણસ બેભાન થઈ જાય અને તેમ છતાં પણ ટ્રીટમેન્ટ ના મળે કંઈ તો માણસનો જીવ જોખમમાં મૂકાઈ શકાય છે. એટલે દોસ્તો આ જે ભયંકર પરિસ્થિતિ છે શુગર ઓછું થઈ જવાની, એનાથી પણ જો બચવું હોય તો આપણે પીપીજી ઉપર આપણી જો વોચ હોય, આપણે સતત પીપીજી ઉપર વોચ રાખતા હોઈએ તો આ પરિસ્થિતિમાંથી પણ આપણે દોસ્તો આજે આપણે જાણ્યું કે પીપીજી એટલે કે પોસ્ટ પ્રાન્ડિયલ ગ્લુકોઝનું લેવલ માપવું કેટલું અગત્યનું છે. એનાથી આપણે જોયું તો ટૂંકા ગાળાના જે નુકસાન છે એ પણ અટકાવી શકાય છે, લાંબા ગાળાના નુકસાન અટકાવી શકાય છે. પીપીજી જો આપણને ખબર હોય અને આપણે ડૉક્ટરને ખબર હોય તો આપણા માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ નક્કી થઈ શકે છે. એના સિવાય દોસ્તો આપણે જોયું કે હાઇપોગ્લાયસેમિયા એટલે કે શુગર અતિશય લો થઈ જવાની જે પરિસ્થિતિ છે એ અતિશય લો થઈ જવાની પરિસ્થિતિથી પણ આપણે બચી શકીએ છીએ. એટલે દોસ્તો આ હતું પીપીજીનું મહત્ત્વ અને પીપીજી એટલે કે પોસ્ટ પ્રાન્ડિયલ ગ્લુકોઝ લેવલ આપણે કેમ માપવું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. એના સિવાય તમારા પ્રશ્નો, તમારા સૂચનો, તમારા અભિપ્રાયો બધું જ કોમેન્ટમાં જણાવજો. અને આ દોસ્તો તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમને જો એવું લાગે કે તમારા કોઈ મિત્રને આ વિડીયો ખરેખર ઉપયોગી થશે
તો આ વિડીયો તમારા મિત્રને મોકલવાનું, શેર કરવાનું ભૂલતા નહીં, કે જેથી એ તમારા મિત્રને પણ ખબર પડે અને એ એમના જીવનમાં સુધારો કરવાનો હોય તો કરી શકે. દોસ્તો, મારી સાથે કનેક્ટેડ રહેવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ ચેનલ ઉપર હાજર છે અને એ તમામની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી રહ્યો છું. એના સિવાય દોસ્તો, ડાયાબિટીસના અગત્યના વિડીયો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકી રહ્યો છું, જે તમે જઈને રિફર કરી શકો છો અને તમારો આપણા ચેનલની જે નોલેજ પીરસવામાં આવે છે એ નોલેજનો પાયો તમે મજબૂત કરી શકો છો, કે જેથી આવતા વિડીયોમાં તમને થોડી વધારે ખબર પડે. દોસ્તો, એક વાર જણાવી દઉં, જે આપણે શરૂઆતમાં પણ જણાવી છે કે હવેથી આપણી ચેનલ ઉપર એમેઝોનમાંથી તમે ખરીદી કરી શકશો. ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર તમે ક્લિક કરીને ડાયાબિટીસ માટે અગત્યની જે પ્રોડક્ટ છે, જે ખરેખર ઉપયોગી છે, એ પ્રોડક્ટ તમે ખરીદી કરી શકો છો. દાખલા તરીકે બ્લડ ગ્લુકોઝ માપવાનું એનું મશીન, એની પટ્ટીઓ, એવા સપ્લિમેન્ટ્સ મળે છે જેનાથી ડાયાબિટીસના મેનેજમેન્ટમાં આપણને મદદ મળે છે. એ સપ્લિમેન્ટ્સ, બીજું આપણે બ્લડ પ્રેશર માપવાનું મશીન, એ બધાની આપણે લિંક હવે મૂકી રહ્યા છીએ. જેમ જેમ આપણે આગળ વધીશું એમ સારી સારી પ્રોડક્ટ તમારા માટે હું લાવતો રહીશ. તો તમે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને એ પ્રોડક્ટને ક્લિક કરીને ખરીદી શકો છો. તમને એમેઝોન ઉપર સારું ડિસ્કાઉન્ટ પણ મળશે અને તમારી ઉપયોગી વસ્તુ પણ તમને મળી જશે, એટલે તમારે બીજે ક્યાંય શોધવા ના જવું પડે. દોસ્તો, એક વાત ફરીથી યાદ દેવડાવી દઉં કે જો તમે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી દો. અત્યારે જ સબસ્ક્રાઈબનું બટન દબાવો, બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવો અને અગત્યની માહિતી એક પણ તમે ચૂકી ના જાઓ એની વ્યવસ્થા કરી દો, કે જેથી નવા નવા જ્યારે પણ આપણે ટૉપિક રજૂ કરીએ ત્યારે ટૉપિકમાં તમને કોઈ પણ વસ્તુ ચૂકી ગયા સિવાય લિંક જળવાઈ રહે અને તમે સતત માહિતગાર રહી શકો. તો બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. હવે તમારી રજા લઉં છું. આપના સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.